હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાનના લાડુ. પાન છે જે આપણે પાન ખાઈએ છીએ તેનું પાનના લાડુ. તો આ રીતે બીજા પાન હું એ કટિંગ કરીને તૈયાર રાખ્યા છે. આને પણ કટિંગ કરી દઈશું. આ રીતે કટિંગ કરી દેવાના છે. ધોઈને કમ્પ્લીટ કરેલા છે. પાનના પત્તા મિક્સર જારની અંદર મૂકી દીધા છે. 4 ચમચી ખોડ એડ કરીશું. એક ચમચી વરિયાળી એડ કરી. 4 ચમચી ખોડ લીધી તો 4 ચમચી દૂધ એડ કરીશું. હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. 1 ચમચી ઘી એડ કરીશું. વાટકી કોપરાની છીણ છે. હવે તેને શેકવાની છે. નોર્મલી સ્પીડથી શેકવાની છે. પાનને ક્રશ કરી દીધા છે. હવે એડ કરીશું કોપરાની છીણની અંદર. રીતે મિક્સ કરી દેવાનું. હવે આ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે તેને રવા દઈશું. 1 ચમચી કોપરાનું છીણ લઈશું. કલરફુલ ગોળી એડ કરીશું. ઇલાયચી એડ કરી. ગુલકંદ એડ કરીશું. ડ્રાયફ્રૂટ એડ કરીશું. લાલ કલર એડ કરીશું. પછી દૂધ એડ કરીશું. આ રીતે સરસ એવું મિશ્રણ તૈયાર કરી દીધું છે. આ રીતે મિશ્રણના હાથમાં લઈ આ રીતે બનાવવાનું છે. હવે તેને આ રીતે લાડુના જેમ બનાવીને અંદર લેવાનું છે. ગોળ કરવાનું છે. હવે તેને આ રીતે વાળીશું. આ રીતે બનાવવાનો છે લાડુ. આ રીતે પાનના લાડુ તૈયાર. પાનના લાડુ તૈયાર થઈ ગયા છે. ગુલકંદ મિશ્રણ સાથે અંદર પૂરીને મસ્ત એવા સરસ એડ કરીને તૈયાર કર્યા છે. લાડુ જાણે તમે પાન જ ખાતા હોય એવો સરસ લાડુ ખાતી વખતે પાનનો સ્વાદ આવે એવા લાડુ તૈયાર થયા છે. આવા મસ્ત એવા પાનના લાડુ તમે બનાવીને ખાઓ ત્યારે તમને પાન ખાવાનું પણ તમે ભૂલી જશો. એવા મસ્ત લાડુ બન્યા છે. સ્વાદ અંદર પાનનો જ સ્વાદ આવે છે. સરસ ફિનિશિંગ માટે તૂટી ફૂટી એડ કરીશું. આજની રેસીપી તૈયાર થઈ ગયા છે. સરસ એવા પાનના લાડુ તૈયાર થઈ ગયા છે. જાણે પાન ખાતા હોય એવો આ લાડુ ખાવાથી પાનનો સ્વાદ તમારા મોઢામાં જરૂરથી આવે. તો મિત્રો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને પાનના લાડુ બનાવજો. ભગવાન ગણેશજીને ભોગ તરીકે તમે પ્રસાદ રૂપે તમે ધરાવજો. સરસ એવા મસ્ત ટેસ્ટી અને મીઠા લાડુ બન્યા છે. જોતાં જ મોઢામાં પાણી વહી જાય એવા લાડુ બન્યા છે. તમારા મોઢામાં સરસ એવો મીઠો સ્વાદ લાવી દે તેવા લાડુ બન્યા છે. સરસ એવા ગોળ ગણેશજી જેવા ગોળ મોદક લાડુ બન્યા છે. મસ્ત એવા રમકડા જેવા લાગે છે. જોઈને જ આપણું મન ધરાઈ જાય એવા લાડુ બન્યા છે.
જરૂરથી આજની મારી રેસીપીને તમારા મિત્ર સર્કલમાં મારી રેસીપી પહોંચતી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચલો બાય.